ઓગળ તાલુકાના ઊણ ગામે જે પ્રકારે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જે દીકરીની જે વાત હતી, આ વાતને લઈને ચૌધરી સમાજના ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને આ જે હુમલા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની છે। બાબરના રૂણી ગામની ચૌધરી સમાજની દીકરી અને આ દીકરીને ઊણ ગામનો રબારી સમાજનો યુવક પ્રેમ લગ્ન કર્યા હતા। જોકે તેને પરત લાવવા માટે પિતાએ એક વિડીયો વાયરલ કર્યો હતો અને વિડીયો વાયરલ કર્યા બાદ આખરે રૂણી ખાતે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને બેઠક મળ્યા બાદ જે ચૌધરી સમાજનું ટોળું હતું, આ ટોળું રબારી સમાજના ઊણ જે ગામ હતું આ ગામે પહોંચ્યું હતું અને આ ગામે પહોંચ્યા બાદ આ ટોળું બેકાબુ બન્યું હતું, પથ્થરમારો કર્યો હતો, પોલીસ ગવાણી હતી, સ્થાનિક લોકોને જે પ્રકારે પથ્થરો વાગ્યા હતા અને આખરે જે થરા પોલીસ મથકે 16 નામજોગ અને 1000ના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી અને આજ ફરિયાદને લઈને પોલીસ દ્વારા 5 આરોપીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મળ્યા અને તેમને સબ જેલમાં ધકેલવામાં આવ્યા। જોકે આ સમગ્ર ઘટના છે, આ સમગ્ર ઘટના બાદ આજે પાટણના રાધનપુરના હમીરપુરા ગામે યશસ્વી જે કાર્યક્રમ મળ્યો હતો અને આ કાર્યક્રમમાં જે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ આડકતરી રીતે યુવાનોને એક સંદેશો પાઠવ્યો છે। જોકે આ તમામ બાબતને લઈને જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં શંકર ચૌધરી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી। એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું। બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે। સુરવીરતા એ કહેવાય। સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે। નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે, આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે। જેટલાને વહેલી ખબર પડે એટલું સારું, એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું। અમે જો તે પ્રકારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું કહેવું છે કે જે પ્રકારે હુમલો કરવો એ કાયરતાનું નિશાન છે અને આ હુમલામાં જે ઘટના બની છે, આ ઘટનાને જાણતા નથી, આ રીતે જે હુમલો કરવો એ કાયરતા છે, શૂરવીરતા નથી। આ પ્રકારે જે સમાજના યુવાનો છે, આ યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમ થકી જે ગેરમાર્ગે દોરાય છે અને આ ગેરમાર્ગે દોરવાથી કેટલું નુકસાન થાય છે એ તેમને આવનારા સમયમાં ખબર પડશે। આ પ્રકારનો એક વિડીયો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો વાયરલ થયો છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ।